Hey guys, good morning. Welcome to my new vlog. તો મિત્રો આજે છે 365 દિવસ કરીને 112મો દિવસ અને અત્યારે આપણે આવ્યા છીએ આપણા મોટા ભાઈની દુકાને બેસવા માટે. એમને ગયા છે બહાર, તો આજે આપણે આખો દિવસ અહીંયા બેસવાનું છે દુકાને. તો કાલે પણ આપણે આવ્યા હતા અહીંયા બેસવા માટે. મિત્રો નાની ઢીંગલી આવી છે આપણા મોટા ભાઈની દુકાને. તો હવે થોડી વારમાં જમવાનું પણ છે આપણે, તો પછી જમવા પણ બેઠું, કારણ કે 12 તો વાગી ગયા છે અત્યારે. થોડી વારમાં જમી લેવી. પહેલાં પીશું આપણે સોડા અત્યારે. તો અત્યારે આપણે પીશું સ્ટિંગ. મિત્રો અત્યારે ટાઈમ થયો છે 1:14. તો હવે આપણે જમશું, કારણ કે આજે બહુ લેટ થઈ ગયું. તો જમવામાં છે મિત્રો શું હશે આમાં કોમેન્ટ કરજો. હું તો બતાવીશ તમને, પણ તમને તો કદાચ ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો. અત્યારે ગરમીની અંદર બહુ માણસો ખાય છે આ. સમજો તમને ખબર હોય તો કોમેન્ટ કરો. અત્યારે ઉનાળાની અંદર તો બધાની ફેવરેટ વસ્તુ છે, બતાવું તમને. કેરીનો રસ અને રોટલી. તો આજે તો આપણે આજ ખાવાનું છે, કારણ કે ગરમીની અંદર બહુ મજા આવે કેરીનો રસ. ચલો ફટાફટ જમી લઈ અને પછી આપણે અહીંયા દુકાને બેસવાનું છે. અહીંયા દુકાને ધ્યાન રાખતા રાખતા આપણે જમવાનું છે આજે. તો ચલો ફટાફટ જમી લઉં. મિત્રો આપણે જમી લીધું છે અને મજા આવી બહુ કેરીનો રસ ખાવાની. કેરીનો રસ અને રોટલી હતી, તો બહુ મજા આવી આપણને. અને અત્યારે હવે અહીંયા આરામ કરીશું સીટ ઉપર, અને અહીંયા LCDની ગીત વગાડવીશું. થોડી વાર આરામ કરી લઈએ, કારણ કે રાતનો આપણો બહુ જાગો હતો. 3 સાડા 3 સુતા હતા અને સવારમાં 7 વાગે જાગી ગયા હતા. તો થોડી વાર આરામ કરી લઈએ. તો મિત્રો અત્યારે આવી જાય છે ચા. આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો, ઓનલાઈન તો નહીં પણ આપણા ઘરેથી આવી છે. તો ચલો આપણે ફટાફટ ચા પી લઈએ, એટલે થોડુંક મૂડ ફ્રેશ થઈ જાય, કારણ કે ક્યારની ઊંઘ આવતી હતી આપણને. તો તમને ખબર તો છે કે ગામડાની અંદર જેમ ગરમી થાય એમ ચા આવે, અને સિટીમાં સોડા. આપણે તો ચા એટલે બહુ થઈ ગયું. તો ચલો ફટાફટ ચા પી લઈએ. તો મોટા ભાઈની દુકાનેથી તો આવી ગયા છીએ આપણી દુકાને, અને અહીંયા આપણે જે બચત મંડળ છે એની ચોપડી બનાવેલી છે. તો આ રીતની કંઈક ચોપડી બનાવી છે. અહીંયા બધું પ્રિન્ટિંગ કાઢીને મૂક્યું છે. તો અત્યારે ચોકડી બનાવવાની છે. ચલો આપણે પહેલાં આ ચોકડીનું કામ બતાવી દઈએ ફટાફટ. અને ગરમી શું છે, કોઈ કામ તો કરવું પડશે. તો ચલો કામ બતાવી દઈએ. તો અહીંયા પ્રિન્ટિંગ ચાલુ છે, અને બુક પણ આપણે બનાવી નાખી છે. બતાવું તમને. તો ચલો ફટાફટ આનું કામ પતાવી લઈએ, અને પછી જઈને આપણે મહાકાળીના મંદિરે દર્શન કરવા માટે, કારણ કે આજ રવિવાર છે. મહાકાળીમાના મંદિરે તો તમને બતાવું મંદિર. તો આપણે આવ્યા છીએ અત્યારે મંદિરમાં મહાકાળીમાના દર્શન કરવા માટે. તો આ છે મહાકાળીમાનું મંદિર. તો અત્યારે 7 સવા 7 થયા છે, એટલે અંધારું લાગે.
મહાકાળી માના મંદિરે દર્શન કરીને આવી ગયા છે ઘરે અને આવી બેઠા છે જમવા. તો આજે જમવામાં છે મગની દાળનું શાક અને સોજીનો શીરો. ચલો ફટાફટ જમી લઈને પછી જઈ ડાયરેક્ટ દુકાને. તો મિત્રો અત્યારે આપણે જોઈશું એ મોટા ભાઈની દુકાને માલ આપવા માટે. તો માલ કાઢી લીધો છે મિત્રો. આપણા મોટા ભાઈની દુકાને માલ આપીને આવી ગયા છે ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને કાલે આપણે જવાનું છે દરજી. તો મિત્રો કાલનો વ્લોગ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ આવશે, તમને ખૂબ મજા આવશે. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં.